આપણે દરિયા કિનારે જ્યાતા બધા બસા પાલટી જો હારે છે બધાને બહુ મજા આવી કા આવી આંખે ડાયા શીખે પોગાય જ ત્યાંથી વળી અફસોસ રહી જાય કે ઈ વાત હાસી લ્યો એક વારમાં પાણી ક્યાં ઠેક પોગી ગયું આમે છે ઉતરી ગયેલી કઢી જેવા મોટા થઈ ગયા ડાયરાને છે ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જ છો હશો તો અને સ્વાગત છે નવા બ્લોગમાં અને આપણે ગઈકાલનો વિડીયો છે ને આપણે બહુ મોટો થઈ જતો હતો એટલે ને મિત્રો બે પાર્ટમાં કરી નાખીએ આપણે જે ગઈકાલનો બાકીનો વિડીયો છે ને એ આજે છે ને તમે આગળ એન્જોય કરજો મસ્ત મજા આવશે વિડીયો જોવાની અમે મોજ કરી દઈએ તમે મોજ કરો પૂરું બેન જો અત્યારે હું ઘા પૂરું કે આવી ના જાય બપોર હોઈ જતી પૂરું પછી દૂધ લેવા આવી અત્યારે ખબર પૂરું કેવી મજા આવી હતી કાલ રેલગાડીમાં હા પછી મજા આવી હતી બહુ મજા આવી કા તમે આવ્યા હતા હું આવ્યો તો કે નતો આવ્યો આવ્યા તો મજા આવી મમ્મી હવે કાલે જવાનું હો ફ્રી નીમ કીધી હા બરોબર કાલ ફરીને જવાનું હવે થોડાક દી પછી જવાનું કાલ ફ્રી જવાનું ને બાળકો બહાર નીકળે એટલે દેકારો કરે બહુ રાડ્યું નાખે કા પૂરું મજા આદી એટલી આવે બહુ મજા આવે કા એમાં દરિયા કાંઠે મજા આવે ઠંડો ઠંડો પવન આવે કા કેવો પવન આવતો પછી તો છેલ્લે છેલ્લે તો પૂરું ઉડાડી નાખે એવો પવન આવતો બહુ પવન આવતો ઉડે ને સસામ શરીર સોટવા મણતી ખરેખરી કેવી મજા આવી તમને બહુ મજા આવી આપણા બાળકોને જોઈને મજા આવી એટલા રાજી રાજી થઈ ગયા ને કા આવીને કહેશે કે મમ્મી કાલ પાછું આપણે જવું છે ના ટ્રેનમાં બેહીને કા ને ચાલો હવે ડાયરો છે ને જે ગઈકાલનો બાકી રહી ગયો છે ને વિડીયો એ તમે આગળ હવે એન્જોય કરવાનો પછી મળીશું નેક્સ્ટ વ્લોગમાં આપણે ચાલો મિત્રો હવે મીંડા હાલવા બધા બચા પાડી કેક મજા આવી ખરેખર ની આમ મજા આવી આમ આનંદ જ એટલો આમ અલગ આવે પછી જાવ આનો નજારો કેટલો મસ્ત છે અને આપણા બાળકોને એટલી મજા આવી ને હા એમાં હોય ને એટલે તે મોટું થાય પગમાં વાગ્યો મારા શંખ ભાંગ્યા હોય ને ઈ વાગે હા આમ આપણે ઉતાયેલા આમ હાલવા પાણી હાલે આમ હાયલા જાય કે બધા હારવાર હાયલા જાય હળો હળો હાલો પાણીમાં હાલો તો નો હકલા આવે વાગે નહીં આ પાણીમાં ઓછું વાગે કાંઠા વધારે વાગે છે કાકરા હે ના વાગે હે ઓલકાજ વયું જાવ જોઈએ પાણી આયલું જાય ને પાણી પાણીમાં આયલું જાવ સાવિત્રી છે હવે મિત્રો પગમાં વાગે નહીં સારું હવે ક્યાં કેતા હતા મોજા પહેર્યો મોજા હો ઓછું વાગે થોડોક ટેકો રે ને પાણી નો વાગે ઈ વાત સાચી છે કાકા ઈ હોય ને હાલવાનું આપણે શિવમ બધાને મોર જો તો બે કે કાંટા વાગે કાંટા નથી આકલા વાગે શું કરે હાલો એને લઈ લેવા નંદી મહારાજ ને ઘરે હાલો જેવા હાલો ઘરે પાણીમાં હાલો હાલો જેવા હાલો બધું પાણીમાં જ હાલજો એટલે વાગે નહીં પાણીમાં હાલજો એટલે વાગે નહીં હો બાદ ના હાલતા બોલો અમાર પાણી ઉડાડતું જાય બોલો હળવે હળવે આમ જો હાલો ઓલા અને દરિયો જો ઈ છે જો આ બધા ઈ વાગે કાંઠો છે બધા ફૂલ પધરાવે ને 1.5 કિલોમીટર આગો આપણે પાણી રહ્યું ત્યાં જઈ ભાઈ આવી પાછળ બાળકોને ક્યાં જવું આવ્યા છે તારો આટો મારતા આવી હા જોતા આવી આંખે ડાયા શીખે પોગાય જ ત્યાંથી વળી અફસોસ રહી જાય કે ઠેઠ દરિયા કાંઠે જવાનું બાકી રહી ગયું આ પણ તો કિનારો અને ઠેઠ દરિયાનું પાણી નથી પોઈ ગયા ઘણું હાલી 2 કિલોમીટર થઈ જાય એટલું હાલી ગયા આપણે આખે લડી કેવું થઈ જાય હા તો ન હાલે હા કદાચ મિત્ર ફૂલ પવન આવે કદાચ તમને અવાજ આવતો આવે કે ન આવે ચલાવી લેજો બધા કે માઇક છે એટલે વાંધો નહીં આવતો હોય આમાં બોલું જો નહીં લાગતો હોય
શિવભાઈ જો. કેટલું રોયો એટલે હાલવા હાટુથી તેડો નથી રહેતો. આમ તો ડબ્બુ પાણી પાણી માં હાલો આયા. ચાલો ફાઇનલી મિત્રો અમે દરિયાનું પાણી ભર્યું છે. ત્યાં પહોંચી ગયા છીએ. હળવે હો આગળ જાતા અમારે દરિયાએ ઉછાળામાં ઉભા રહી જા. મિત્રો બીક નહીં લાગતી અહીંયા અહીં બધા ના ક્યાંય જઈ. અમાર કાનુડાને પકડવું પડશે. ન જાતા હો. કાંઈ થતું નથી, પાણી આવી જાય. કેવા તે ઈ પાણી નહીં મોજાનું પાણી હોય બેટા. આન પકડજે. હા જેવો ના હાથ પકડજો. ઈ મોજાનું પાણી નથી બેટા. કેવો શિવો કોઈ આવી શકે આપણે. આ જો મોજાનું પાણી ઈને પાણી કેવું આ તો ઉપરથી પાણી આવે છે બેટા. દરિયાનું પાણી પણ ગરમ છે. પાણી રામ લખી પેલા ચક્કર આવવા માંડે હો થોડાક અંદર ગયા. પાણી વયું જાય પછી લખવાનું. બીક લાગવા માંડે. આવી જાય છે ઘર મેં. એટલે ક્યાં થઈ રહી જાય. પૂરું પૂરું. શિવડો નો આગળનો સાતા કાઈ ગયું પાણી. મિત્રો અને હવે જાવતી ઘડીક વારમાં પાણી ક્યાં ચલો, ઠેક પહોંચી ગયું છે આમે છે. હવે પાણી આવશે. હવે ને જાવતી આપણે ભોળાનાથના દર્શન કરતા જાવી ને નીકળી જાવી બહાર. હવે હાલો મજા આવી ગઈ ને. હા ભાઈ બોલે એનો કદાચ આવતો હોય છે અવાજ. કોણ શિવમ શિવમ આગળ આવી ગયો. બાળકોને મજા આવી ગઈ બીજું શિવમને પણ એટલી મજા આવે એની વાત જવા છે. એને તેડવીને તા મને રોવા. ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા મજામાં છો ને? ડાયરો જો આપણે આજ તો આવી ગયા છીએ. કેવો મહાદેવ? નિષ્કલંક મહાદેવ. નિષ્કલંક મહાદેવના મંદિરે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ. આપણે દરિયા કિનારે જ્યાં બધા બસા પાલટી જો હારે છે. બધાને બહુ મજા આવી. કા કેવી મજા આવી? ફોતરા જેવી સો પાણીમાં ઉડી જાય છે. હરખી હાલ. જો આપણે દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા છીએ ઘરે પાછા. આપણે બધા હાલા જાય છે. પવન એટલો આવે છે ને જોરદાર. અમારા બાળકો છે ને પવન ના ઉડી જાય છે. એટલો પવન આવે છે. આ કેમ એવું ભીનું ભીનું આવ્યું? ઓછું નીચું થતું. પાણી અસલ ગરમ ગરમ. હાલો તે હા ફૂલ એન્જોય કરે છે બાળકો સાથે. હાયલા જ આવે. હાલા જ આવે છે. હા હવે કેસે 2 વાગ્યે તો પાણી પાછું આવવા માંડે છે. તો લોકો ઘણા બધા આવે છે. આ બાજુ એટલા આવે છે. આ બાજુ જો ઠેઠો ઠેઠ લઈ ગયા એટલા લોકો આવે છે ને જાય છે. હાલો પછી આ વહી જા તું વહી જા લે. પૂરું બેન ને એટલી બીક લાગે ને તમે આ બાજુ વી આવો હું ઈ બાજુ વહી જાઉં. ઘણા બધા લોકો જો આવે છે અને જાય પણ છે. અને આપણે શિવભાઈ જો કાકાએ તેડી લીધો. ભાઈ તેડો તો રહેતો જ નથી પણ તોય પરાયણે ઘડીક તેડી લીધો. પૂરું બેન પાણી કેવું ડાયરો આ બધામાંથી ગળી ગળીને આવે છે અને આમ ઉપર દરિયા કોર જાય છે. જો એ બાજુ ઊંચું છે ને તો એ બાજુ જાય છે. આ બધીથી જાડાવાળા ખાડા ભર્યા હોય ને એમાંથી નિતાર થઈ ભોળાનાથનો ચમત્કાર. હા સાચી વાત. એવું જ છે ચમત્કાર. સડામાં પાણી જાય. સડામાં પાણી જાય છે. રસ્તો કરી દીધો ભોળાનાથ. હા મંદિરે જો ઠેઠ થી ના ઠેઠ લઈ આવી રીતનો જ છે. જો આમ બાકો ચૂકો ત્રાસો ને વચ્ચે પાણી હાલ્યું જાય છે ને 2 બાજુ હાલવાનો રસ્તો છે. જો આવી રીતનો કઈક છે. અને જો આપણે હાલ્યા જઈએ બાજુમાં પાણી હાલ્યું જાય છે. આમ સામું જોઈને હાલ બેટા. પવન એટલો જોરદાર આવે છે વાત નું પૂછો. તમે બધા કમેન્ટ કરજો અવાજ કેવો આવે છે કેવો નહીં. પવન જ એટલું આવે છે ને. જો અમારે નવ્યા બેન તો ઉડું ઉડું થાય. હા અમારે નવ્યા બેન ધોકો ક્યારેક આવે છે ઉડી જાય છે. આખી ત્રાહી થઈ જાય. પડું થઈ જાય. આમ જો નવ્યા કેટલી મજા આવે જો તો. બહુ મજા આવે છે. હા નુકસાન શેનું થાય એની કઈ ખબર જ નહીં. પાણી ઉડાડે સાચી વાત વિને છે. હા હાલો બધો લપસી જશે ને હળવું હળવું હાલવાનું હો એટલે લપસવી નહીં.
મેં બધા એને કમેન્ટ કરી હતી ને ડ્રેસ પહેરજો મેં આજ પાછો ડ્રેસ પહેરી લીધો કેવો લાગે એ કમેન્ટ કરી દેજો ચેન્જ કે થોડોક બહાર જાય એટલે થોડોક લુક ચેન્જ કરવો જ પડે થોડો ચાલો ડાયરો છે ને સાઈલ ઓલમ નાખે ને બપોરના 1:15 વાગી ગયો 1:15 ડાયરો બપોરા કરવા છે ને બેસી ગયા છે બપોરા જો નાસ્તો જો હા ટાઈમ થઈ ગયો છે બપોરાનો પણ આપણે કરવી છે બે ભેગું નાસ્તો હોય ત્યાં બપોર હોય તી મમરા નાસ્તે ભૂંગળા ડોડા બાફેલા મકાઈ છે બાફેલી અહીંયા બને છે આપણા બટેકા અહીં ક્યાં ભેળ હાલે છે જો એ ખોલતી નહીં પૂરી એ ખોલમાં વંચકા બહાર વહી જાય ખોલ બેઠી ચાલો મિત્રો બટેકા છે ને થઈ ગયા છે તૈયાર આ કાકાને દેવાની છે બટેકા ગ્લાસ છે પણ છે એમાં આવ્યું છે માખણ છાશ સાઈઝ આપો મજા આવે ઘરે સાઈઝ તાલી પાણી નાખું દે ખાતી જાય અંદર હાલે એટલે તો થોડી ચાલો ડાયરો હવે છે ને નાસ્તો કરી લઈએ ડાયરો 3:15 થઈ ગયા છે ને હવે અને નીકળ્યા રેલવે સ્ટેશન બાજુ જ્યાં અમે રિક્ષા ઊભી છે થોડોક વિડીયો શૂટ કરતા આવું હાલો હા પાણી ક્યાંથી પહોંચી ગયું જોતા આવું ફટાફટ તો જો મિત્રો પાણી છે ને સાવ નજીક આવી ગયું છે અને હજુ લગભગ સાવ નજીક વહી આવશે પાણી અને મહાદેવની શિવલિંગ છે ને સાવ ડકાઈ ગઈ પાણીમાં હાલો બસ આવી ગઈ હવે બે જવા દઈ ઘરે આપણે રેલવે સ્ટેશન બાજુ 3:45 વાગવા આવી ગયા બસ ઉપડવાના જેવું 10 મિનિટની વાર છે અંદર થાય છે ગરમી રહેવાતું નથી ક્યાં ગયો શિવો શિવભાઈ અમારે બહુ ધ્યાન રાખવી પડે પાણી જો મિત્રો ક્યાં ઠેઠ આવી આવ્યું જો મોજા ઉછળે મોટા જો હજી લગભગ ખાલી ધજા જ ઉગાડી રહે છે એટલું પાણી લગભગ વહી આવે છે શિવ તાર માર ખાવાનું હવે બસ ઉપડી ગઈ છે અને સાહેબ મિત્રો ઇલેક્ટ્રિક બસ એસી હે મિત્રો મજા આવે ગરમી થાય નહીં લૂ ના આવે મજા આવે પેલા 15-20 મિનિટ બફાઈ ગયા હવે મસ્ત ઠંડો આવે પેલા ગરમી ઉકળાટ થયો ગરમી બફારો પછી હવે એસી ચાલુ થઈ ગઈ ને મસ્ત પવન આવે ઠંડો એસી ઘડીક હારી નીકળી ગઈ ઇલેક્ટ્રિક બસ છે પહોંચી ગયા છીએ ભાવનગર રેલવે સ્ટેશને હવે ને ટિકિટ લઈ લેવી પછી એને ટ્રેન ના લગભગ ટ્રેન 6 વાગ્યાની છે જોઈએ હવે કેટલા વાગ્યાની પેલા પૂછી જોવી આપણે જી આયા સોમનાથ નીલકંઠ મહાદેવ મહાદેવ હા એ મહાદેવના મંદિરે જી આયા દરિયે અને દર્શને કરી આયા ને હવે આપણે પાછા આવી ગયા છીએ રેલવે સ્ટેશને આપણે બોટાદ જવાની ટ્રેનમાં જવાનું છે એટલે હાલા જ આવી છે આપણે ઘર તરફની મુસાફરી કરવાની આવ હા અને એ ભાઈ જો અમારે હેઠું ચાલવું છે એને હેઠે બે હેઠું રહેવું નથી જો કેટલી મોટી જબરી ટ્રેન છે જો ઠેઠ બાંદ્રા છે બાંદ્રા ઠેઠ આમ લગી છે એ હાલ જો રેલ કરીને બેવાનો હાલો જા કેવો ટાટા બાય બાય ટાટા બાય બાય કીધું દીકો કીધું ટાટા બાય બાય એને તો હેઠે દોડવું છે અહીં દોડવા દઈએ ક્યાં મેળ આવે ઠેઠ આમ સેલે આયલું જવાનું ઠેઠ પણ લીગી છે એટલી મોટી છે ને નજર આમ દેખાયતા લીગી છે એ બધાને પાર્સલ છે માલ સામાન મગાયો હોય ને એવડો એ છે અને આપણે ટ્રેનનો ડબ્બો આમ આગળ છે એટલે હેલા જ આવી છે બધા રસ્તા ઉપરના બાળકો જો ઉત્સાહમાં થોડા દોડ જાય છે ઘરે જવાનું છે હવે તો રખડીને થાકી રહ્યા હાલા જાય છે ભરીએ હાલો ઉતાવળ રાખો ચાલુ થઈ ગઈ તો અમે દોડતા સડી જાય છે હાલો તમે બધા બનાવી રહીજો આપણે દોડવાનું વારો આવશે ને તો વિડીયો નહીં બનાવાય હે હજી વાર છે તો ચાલુ તો થઈ ગઈ ને
લે આ મારું બેટું ચાળા કરે છે જો તો જો લે દાદા જો વાહ તમે બધા બનારી જો નકર આપણે છે ને ટ્રેન ઉપડી જાય છે તો પછી દોડવાનો વારો આવી જાય છે તો પછી મેળ નહીં આવે દોડેથી એટલે આપણે વિડીયો કીધી બન તમે બધા લાસ્ટ સુધી બના રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણી ટ્રેન છે ને અહીંયા ઊભી છે યુગ ઉપડવાની વાત છે મિત્રો. તે પોણા છે ઉપડે બહાર ઊભા છે અને મિત્રો અંદર લૂ ફેંકે નકરા પંખા બહાર મસ્ત ટાટો પવન આવે બહાર ઊભા છે. અને હે ને મિત્રો આપણે માઇક હતું ને કેવો તોફાન કરતા પગ હાથ હતી ગયો ચુંબક છે ને પડી ગયું છે ડાંગ બોધવા ગયો વળી પાસે આવે ને તો અહીંથી ને જીડી નજીકમાં નહીં જીડી કાને હું ઠેઠ સામે ઓલા દાદરે જઈ આવ્યો ત્યાં ક્યાંય ન જઈ અહીં ઠેઠ પડી ચડી ગયું હવે ને ફોન મારે એટલે પછી એને ચડી જાય મારતા. ડાયરો જો આપણને બોટાદની ટ્રેન મળી ગઈ છે અને બધા ટ્રેનમાં બેસી ગયા છે હે હા પણ ભાવનગરની આપણે બોટાદ જવાની ટ્રેન મળી ગઈ છે હા એમ હવે ઘરે જવા દેવી. હા જો અત્યારે શિવભાઈ ને એટલી મજા આવી ને ડિસ્કો કરે છે જો ટેકડામાં પેલા તો રોતો હતો અને બાળકો જો આ ઉપર હુઈ ગયા છે એક આ બાજુ હોઈ ગયું છે એ તો વાકું ચૂકું થઈને હોઈ ગયું છે અને અહીંયા જો અમારે કાકા ને ઊંઘ આવી ગઈ જો એટલે થાકી રહ્યા આ તો વેલા જઈએ હતા ને આપણે હા પહોંચી ઓછું જઈશું હા ઈ વાત હાસી લ્યો ઉપર આવે હેઠા પડી જઈશું આપણે છે ને કાકા મુલેસ થઈ ગયા જો ઓલા કેટ ઉતરી ગયેલી કઢી જેવા મોટા થઈ ગયા રાગે સડી ગયો અમારા ભાઈ જો પાછું વધારે ચડવું છે એના ઘડી કઈ નથી રહેવાનું જો હાલો ભાઈ શિવમ આપણે તને હમણાં બેહવાનું બીજા હમણાં તને ચડાવી દેવો છો આપણે હું પૂરું બેન પાસે બેસી જાય ખબર ક્યાં સડું તારે સડું છે પછી પાછું ઉપર સડીને બાય જ છે બધા હજુ બહુ વાર છે બે જાઉં અમે બોલાવશો ઉતરી જાવ તારે હાલ ઉતારી દઉં હાલો તે આપણે છે ને બોટાદ પોગી ને પછી પાછા મળીશું બધા એને હા એ કરી દે. આજ તને કેવી મજા આવી બહુ મજા આવી ને જો આજે બહુ મજા આવી સોનું બેન ને બહુ મજા આવી જો આ તો હેઠો આવ્યો જો એ ઘડી કઈ ન રહી ક્યાંય હવે જો એને ચડવાનું છો ડાયરો છે ને આપણે મસ્ત મજાની એક ઊંઘ લઈ લીધી અને 7:30 વાગી ગયા છે સુરત દાદા આંખમી ગયા મિત્રો એ પૂરું પાડતું નહીં કેમ થાય પૂરું આમાં પાણી નથી આમાં બીજા બોટલમાં પાણી હોય તો આપો બેન બે ખાલી થઈ ગઈ તો ફૂટી રહ્યું પાણી આયો આમાં સેત પેલા નહીં આયો જોરદાર આવે બોટાદ આવી ગયું રે જોવો આપણું ગામ આવી ગયું ગામ હવે એમ કઈક મજા આવે મિત્રો ઉતરો પેરો હઠ છપ્પન કાકા હે અહીંયા ઉતર અહીંયા બસ અહીંયા બોટાદ સિટી મિત્રો સોનું લઈ લે હવે મજા આવો મિત્રો ટ્રેનમાં સફર કરવાની ડખક થાય ઈ હો સંભાળ
ઈ જાય છે આપણી ફાઇનલી મિત્રો છે ને પહોંચી ગયા શિવભાઈ હોઈ આમથી ગયા આમ બીજા પ્લેટફોર્મ ઉપર હા કેવું શિવભાઈ હે? હોઈ ગયા આપણે ફાઇનલી પહોંચી ગયા આપણે ગોટાઈમાં હાલો ઈ પાછી ઉપડી ગયો આપણા ભારતનો ફ્લેગ દેખાય છે રહ્યો છે. આપણે આવો, છેલ્લે હવે બીજા ત્રીજા direct ડબ્બામાં થતા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાવ અને ઘરે જઈને મજા આપણે પહોંચી ગયા હું પેલે? ઘરે. ને મિત્રો ઘરે આવીને પછી એક શાંતિ મજા થાય જો આવે. જો ખબર પડે ઘરે પહોંચી ગયા એમ કાજુ જતો ડેટકો ગરમી થવા માંડી બહારથી આવ્યા. બહારથી પવનમાંથી આવ્યા ને એટલે પહોંચી ગયા આપણા ઘરના ઘરે ચાલો હવે છે ને ડાયરો કલ્પેશભાઈ, પાણી પીવું? વ્લોગ છે ને આયા જ કરી દીધો પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ હા, લઈ લો ને. પસંદ આવ્યો હોય છે. છે તે પેલીમાં જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કલ્પેશભાઈ, પાણી પીવું? મળીશું નેક્સ્ટ આ વ્લોગમાં. ગયું થેપલા હવે નાની જ જાવું હમણાં કાકા હારે થવાનું રામ રામ.